સેક્શન ઈ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. દરેકના 4 ગુણ રહેશે. ટોટલ 16 ગુણનો આ પ્રશ્ન રહેશે. એક મકાન સામાન્ય એન્જિનિયર તપાસ કરવા માટે એક ટેકનિશિયન અને વિચારશીલ નિર્ણય લઈ રહ્યો હતો. મકાનની ખામીઓ નક્કી કરવા માટે તેણે એન્જિનિયરિંગ સિસ્ટમ અને ઇન્સ્પેક્શન રિપોર્ટનો વિધિપૂર્વક અભ્યાસ કર્યો. તે નિગમલક્ષી તર્કક્રિયા અને વ્યાપ્તિલક્ષી તર્કક્રિયાનો ઉપયોગ કરીને મકાનમાં રહેલી ત્રુટિ નિર્ધાર્ય કરવા લાગ્યો. ક્વેશ્ચન્સ પૂછેલા છે કે તર્કક્રિયા શું છે અને તેનું મુખ્ય તત્વ શું છે. ત્યાર પછી નિગમનલક્ષી તર્કક્રિયાના ઉદાહરણને સમજાવો. અને થર્ડ ક્વેશ્ચન છે વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા કઈ રીતે કાર્ય કરે છે અને તે કેવી રીતે ઉપલબ્ધ તર્ક છે. તો તર્કક્રિયા એ વિચારણા અને અનુમાન દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવાની પ્રક્રિયા છે. મુખ્ય તત્વ એ છે કે તેમાં માહિતી અને તાર્કિક નિયમોનો ઉપયોગ કરીને પરિણામ મેળવવાનું હોય છે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. નિર્ગમનલક્ષી તર્ક પ્રક્રિયામાં વ્યાપક આધાર વિધાનથી વિશિષ્ટ ફલિત વિધાન તરફ જવાનું હોય છે. ઉદાહરણ તરીકે સર્વ માનવી મરણશીલ છે. ગાંધીજી માનવી છે તેથી ગાંધીજી મરણશીલ છે. વ્યાપ્તલક્ષી તર્કક્રિયા વિશેષના ઉદાહરણો પરથી સામાન્યકરણે નિષ્ક્રિય મેળવવાનું છે. ઉદાહરણ તરીકે લોખંડ, તાંબુ, સોનું ગરમીથી વિસ્તરાય છે તેથી સર્વ ધાતુઓ ગરમીથી કદમાં વિસ્તરે છે. સેકન્ડ ક્વેશ્ચન આપેલો છે. ટૂંકનોંધ લખો. સત્તાની પ્રેરણા. મનોવૈજ્ઞાનિકના પ્રેરણાના મુખ્ય 2 પ્રકાર આપ્યા છે, શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા. માનવીના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રેરણાની જેમ મનોસામાજિક પ્રેરણાનો સંતોષ પણ જરૂરી છે. આ પ્રેરણાઓનો અસંતોષ વ્યક્તિમાં નિષેધક માનસિક અસરો જન્માવે છે. સિદ્ધિ, સંલગ્નતા, સત્તા, સ્નેહ અને સંપર્ક વગેરે મનોસામાજિક પ્રેરણાઓ છે. સત્તાની પ્રેરણા છે જે એમના વિશે ક્લિયર કટ વિગત વાઇઝ અહીંયા આપણને આપેલું છે કે દરેક વ્યક્તિ પોતાના જૂથમાં તેના જેવું બીજાઓ કરતાં ચડિયાતું થાય એમ ઈચ્છે છે. સામાજિક જીવનમાં એક તબક્કે સત્તા માટે સંઘર્ષ જોવા મળે છે. મોભો અને પ્રતિષ્ઠા સાથે સત્તા અને વર્ચસ્વ જોડાયેલા છે. સામાન્ય રીતે જેનો ઊંચો મોભો હોય તેની પાસે વધુ સત્તા હોય છે. તે બીજાઓ પર વધુ આધિત્ય જમાવી અને વર્ચસ્વ જમાવી શકે છે. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે. ટૂંકનોંધ લખો. સાંવેદનિક સ્મૃતિ. સ્મરણ પ્રક્રિયા એ અગાઉ શીખવેલી સામગ્રીને અમુક સમય બાદ અર્થયુક્ત રીતે પુનઃપ્રાપ્ત કરવાની એક સળંગ માનસિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અમુક રીતે જ કાર્ય કરે છે. આ પ્રક્રિયાનું નિયમન કરનાર એક વ્યવસ્થા તંત્ર છે જેના દ્વારા સ્મરણની પ્રક્રિયાનું સંચાલન અને નિયમન થતું રહે છે. આ વ્યવસ્થાને સ્મૃતિનું ત્રિતંત્રી પ્રતિમાન કરે છે. સ્મૃતિના ત્રિતંત્રી પરિમાણની રજૂઆત રિચાર્ડ એટકિન્સન એન્ડ રિચાર્ડ સ્ક્રીનિન નામના વૈજ્ઞાનિકોએ આ રીતે કરેલી છે. એમાં 1 સાંવેદનિક સ્મૃતિ, 2 ટૂંકા ગાળાની સ્મૃતિ અને 3 છે એ છે લાંબા ગાળાની સ્મૃતિ. આપણી સ્મૃતિમાં કેટલીક બાબતો કાયમના માટે ટકી રહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જેમાં આપણે વિગતવાર સમજીએ સાંવેદનિક સ્મૃતિ. સંવેદન ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ માહિતી કે જ્ઞાન રજૂ થાય ત્યારે તાત્કાલિક તેની સ્મૃતિ થાય છે. આ સાંવેદનિક રજિસ્ટર 2 પ્રકારનું છે, દશ્ય પ્રતિમા સંબંધી અને ધ્વનિ સ્મૃતિ સંબંધી. સાંવેદનિક સ્મૃતિની વિશેષતાઓ નીચે પ્રમાણે છે કે સાંવેદનિક સ્મૃતિ ખૂબ જ ક્ષણિક સ્વરૂપની હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન આપેલો છે કે મનોવિજ્ઞાનમાં માનવના મગજના વિકાસ અને માનસિક શક્તિઓના અભ્યાસ માટે ઉત્ક્રાંતિમૂલક અભિગમ મહત્વપૂર્ણ છે. માનવે સજીવ સૃષ્ટિમાં વધુ વિકસિત મગજ અને ચેતાતંત્ર સાથે ખાસ કરીને ભાષા અને તર્કસર્કનો ઉપયોગ સાથે પોતાની શક્તિઓને વિકસિત કરેલા છે. ચાર્લ્સ ડાર્વિનના ધ ઓરિજિન ઓફ સ્પેસીસ પુસ્તકમાં લખેલ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સજીવોમાં સુધારા થવાની પ્રક્રિયા ચાલુ છે. આ સમયમાં પુરુષો અને મહિલાઓની ભૂમિકાઓમાં તફાવત હતો, પરંતુ આધુનિક સમાજમાં આ તફાવત ઘટી રહ્યા છે. આજકાલ મહિલાઓ અને પુરુષો બંને વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ આપે છે જે વાતાવરણ અને કુટુંબની જરૂરિયાતના આધારે પરિવર્તન દર્શાવે છે. તો ઉત્ક્રાંતિમૂલક અભિગમમાં માનવના મગજ અને ચેતાતંત્રના વિકાસને કેવી રીતે સમજવામાં આવે છે? તો મગજના વિકાસ અને ભાષા તથા તર્કશક્તિનો ઉપયોગ દર્શાવે છે. ચાર્લ્સ ડાર્વિનના ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીસ પુસ્તકમાં શું કહેવામાં આવ્યું છે? તો સજીવોમાં સમય સાથે થોડા ફેરફાર થાય છે. પ્રાચીન સમયમાં પુરુષો અને મહિલાની ભૂમિકામાં શું તફાવત હતો? તો પુરુષો ખોરાક શોધતા અને મહિલાઓ ગૃહ કાર્ય કરતી.
આવા જ નવા વિડીયો એક પછી એક આપણી ચેનલની અંદર અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં. અગાઉ પણ બધા જ વિષય વાઇઝ સેક્શન્સના વિડીયો મૂકેલા છે. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.